जय श्री राधे कृष्ण तुला राशिना लोको नमस्कार मित्रों तमारू खूब खूब स्वागत छे मित्रों आजना मोटा शुभ योग विडियोमां जो आजे मारी आगाही खोटी पड़ी तो हूँ मारा बाकीना जीवन माटे गुलाम बनीश कारण के जो आगामी 72 कलाकमां आ नाम जो 3 व्यक्तिओने रूहूं आखी जिंदगी गुलाम बनी जईश। जल्दी जुओ घणो समय छे अने घणा सारा समाचार छे ते मोटू छे हाँ एकदम 100% पावर रीड थंबनेलमां आ नाम साथे तमारा 3 मित्रों आ पत्र व्यक्तिનું जीवन बदली नाखे छे 3 लोकोनी किस्मत बदलावानी छे। પછી તે તમારી ગલીના લોકો હોય કે તમારા ઘરના આ નામ સાથે 3 લોકોનું જીવન જોરદાર વિસ્ફોટ થવાનો છે। આજે કોઈ પણ દાવા વગર ગનપાવડર વગર લેખિતમાં લઈ જાઓ। જો મારી આગાહી ખોટી હોય તો હું આજે તમારી સાથે કહું છું જો તે બહાર આવશે તો હું જીવનભર ગુલામ બની જઈશ। હા મિત્રો, નસીબ એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે અચાનક ધનવાન બની શકે છે તો નસીબ કોઈનું જીવન બરબાદ કરી શકે છે। માત્ર એક જ વસ્તુ છે જેની પાસે સમય નથી થાય છે જેનો કોઈ પત્તો નથી અને જ્યારે આપણું નસીબ વળે છે લોકો અમને કહો કે તે કયા નસીબ છે નસીબ બનો તો હા તમારા જીવનમાં આવું કંઈક આગામી 72 કલાકમાં અક્ષરના 3 લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બને રાતોરાત જીવનમાં અમીર બની જશો કરોડોની કિંમતના ડાંગરનો અચાનક નફો થશે જે જલ્દી તે વ્યક્તિને તેના જીવનમાં બધું જ મળી જાય છે સપનું પૂરું કરશે હા ખાતરી સાથે હું કહું છું કે જે વ્યક્તિ ભગવાન શ્રી ખાતું છે સૌપ્રથમ શ્યામ પર થોડો વિશ્વાસ રાખો વિડિયો હમણાં જ તમારા પ્રેમાળ હાથમાં રજૂ કરવામાં આવ્યો છે। શરૂઆતથી લાયક વડા બનાવો અને નીચે કોમેન્ટ બોક્સમાં માત્ર સાચી લાગણીઓ સાચા દિલથી જય શ્રી ખાટુ શ્યામ બાબા તેને લખો જેથી બાબા ખાતું તમારા જીવનમાં હોય। વાલે શ્યામના આશીર્વાદથી તમારા વાળ બગડ્યા જાઓ કારણ કે બાબા ખાતુ શ્યામ હરેનું બાબા ખાતુ શ્યામનો સહારો છે તમે પણ માનો છો। જો તમારા મનમાં જય શ્રી રાધે કૃષ્ણ છે તેને ફક્ત 11 વાર આત્મવિશ્વાસ સાથે વાંચો હું કહું છું કે આગામી 72 લખો 1 કલાકમાં તમે નસીબદાર બનશો હું પોતે અને તારું આ જોઈને રડીશું। પરિવાર હર્ષના આંસુ રડવા લાગશે કારણ કે તમે તમારા નસીબ પર વિશ્વાસ નહીં કરો રંગથી રાજા બનશો ત્યારે જવાબ આપશે લોકો જોશે અને કહેશે ભગવાન તમારું ભલું કરે બાબાની કીર્તિની પરંપરા છે બસ દરેકની જીભમાં માત્ર એ જ રહેશે કે ભાગ્ય શું છે। તો મિત્રો તમે તમારા જીવનમાં આ વારંવાર જોશો શેરીમાં અથવા પડોશમાં ક્યાંક અથવા તમે તે કોઈ પણ ક્ષેત્રમાં સાંભળ્યું હશે અચાનક તે વ્યક્તિ કરોડપતિ બની ગયો અને બાબા ખાતુ શ્યામના મંદિરે જઈને પ્રસાદ ચઢાવો। મિત્રો આ બિલકુલ સાચી વાત છે। શું કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ હોય તો જો તમને નસીબદાર પૈસા મળે છે તો તેની પાછળ ઘણા લોકો છે। બધા સંયોજનો કરવામાં આવે છે ઘણા ચિહ્નો જોવા મળે છે અને તે વ્યક્તિ તે સંકેતો અનુસાર જો વસ્તુઓ ચાલે છે તો આ સમયે તેમનું નસીબ પણ વધવું જોઈએ। મિત્રો તમે વારંવાર ક્યાંક ને ક્યાંક ફરવા જાવ છો ક્યાંક તમે ચોક્કસપણે તે વ્યક્તિ સાંભળશો તે સખત મહેનત કરતો હતો તે આજે મજૂર તરીકે કામ કરતો હતો આજે તેનું નસીબ કરોડોમાં રમી રહ્યું છે તમને આટલી મોટી કાર શું મળી બંગાળીમાં તેમનું નામ મોટી ભૂમિકા ભજવે છે। મિત્રો આ તેમનું નથી પણ તેમના દ્વારા લખાયેલું છે જેઓ ભાગ્યની રેખામાં ખૂબ જ લાયક બને છે તેમના મતે વ્યક્તિ સમજે છે અને કામ કર્યા પછી જ પરિણામ જોવા મળશે। જો તે પ્રાપ્ત થાય તો લોકો તેના માટે કામ પણ કરે છે। આજે અમે તમને આ વિડિયોમાં તે કેવી રીતે કરવું તે બતાવીશું। ચાલો તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવીએ। આ રીતે અમે તમને જણાવીશું કે તમારું ભાગ્ય કેવી રીતે વધશે જે તમે તમારા જીવનમાં કાર્ય કરીને પ્રાપ્ત કરી શકો છો ભાગ્યનું બંધ તાળું તમારા નસીબને જાગૃત કરી શકે છે। તમારા જીવનના તમામ સપના ખોલો મિત્રો
આજે અમે તમારી સાથે તેને પૂર્ણ કરી શકીએ છીએ. હાથ જોડીને અમે આજે આ વિડિયોની વિનંતી કરીએ છીએ, ભૂલથી પણ તેને અવગણશો નહીં, કારણ કે સમય ત્યાં ઘણું કામ છે અને સારા સમાચાર ખૂબ મોટા છે. અને અત્યારે જો તમે તમારા જીવનમાં ભગવાન ઈચ્છો છો, જો તમે તેના દ્વારા આપેલા સંકેતને નકારી કાઢો તો જીવન તમે ક્યારેય સમૃદ્ધ થશો નહીં. હું હજી પણ જીવનભર સખત મહેનત કરીશ, ભાગ્યમાં લખેલા પૈસા નહીં લઈ શકો, તેથી તમે તમારું સ્વપ્ન પૂર્ણ કરી શકશો નહીં. તમે પણ ઈચ્છો છો કે તમારું ભાગ્ય લખાય, તમને પૈસા મળે, તમારા સપના પણ સાકાર થાય. વર્ષ 2025ને ખૂબ જ ખાસ બનાવવા માંગે છે તો શરૂઆતથી શરૂઆત સુધી વિડિયો જુઓ. છેવટ સુધી એકાંતમાં એકલા બેઠા જુઓ, કારણ કે જે વસ્તુઓ અમે તમને કહી છે તમારા માટે એકદમ 100% સચોટ, અને ક્યારે સાંભળશો તો તમે પણ કહેશો કે આ વાત સાચી છે. એકદમ સાચી વાત છે. હા મિત્રો, મજાક છે, સમજવાની ભૂલ કરશો નહીં, કારણ કે અમે તમે મને શું કહો છો અથવા તમારા પોતાના સારા માટે મને કહો છો. હવે તમારા માટે કોઈ મોટો હોબાળો થશે. જીવનમાં કંઈક એવું થશે જે તમને બનાવશે. આ તે સમય છે જ્યારે દુશ્મનને જોઈને દેવી સ્થિર થઈ જશે. ભગવાન મારા પર ખૂબ દયાળુ છે, તેથી જ તમને સારા સમાચાર મળશે. ગમે તે હોય, તમે જે ક્ષેત્રમાં કામ કરશો મિત્રો, નવું વર્ષ ખૂબ જ લાભદાયી રહેશે. તો આ માત્ર આગળ જોવાની શરૂઆત છે. શું થાય છે, તમને શું મળે છે. હું જાણું છું કે તમારા જીવનમાં કેટલી ખુશીઓ છે. તે એટલા માટે લખ્યું છે કારણ કે તમે પણ તે જાણો છો. તમને બહુ જલ્દી સાચું બોલવાની આદત છે. કોઈના ચહેરા પર ઘણું સાચું બોલો. કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવામાં ખૂબ જ ઝડપથી, કોઈને તમારા પોતાના તરીકે ખૂબ જ ઝડપથી અથવા ખૂબ જ સ્વીકારો. બહુ ઓછા લોકોમાં આવા ગુણો, અને આ ગુણ સદીઓથી તમારી અંદર ચાલી રહ્યો છે. જ્યારે તમે મારા જીવનમાં જન્મ્યા ત્યારથી સત્ય બોલવાની તમારી શક્તિ પ્રભાવિત છે, અને ખૂબ જ ઝડપથી હું કોઈના પ્રેમમાં પડી ગયો. મિત્રો, કોઈનું દુઃખ તમને પ્રભાવિત કરી શકે છે. તું દેખાતો નથી, તારું મન કહેવા માંડે છે, ભગવાન, અમે તેમના દુઃખનો અંત લાવી શકીએ છીએ. કૃપા કરીને અમને એવી શક્તિ આપો. મિત્રો, તમે ખૂબ જ ઝડપથી કોઈની લાગણીઓથી દૂર થઈ જાવ છો. મિત્રો, તમારી અંદર ભગવાન છે. આપેલ છે કે તમે કરી શકો છો. ઉદાસી સમજો, પરંતુ તે સમયે તમે નિરાશ અનુભવો છો. તમારી આશા સમયસર તૂટી જશે. જ્યારે તમારા પોતાના લોકો તમારી સાથે ન હોય ત્યારે જાય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે તમને સમય આપે છે તેણીને સમયની જરૂર છે. તમારે હંમેશા, વારંવાર, હું એકલો પડી ગયો છું અને શા માટે સમજી શકતો નથી. જે બોલાવશે, કોણ આવશે, તેણે જ સમય પસાર કરવાનો છે. માત્ર ભગવાન ભોલેનાથ મહાવીરને બચાવે છે. બજરંગ બલી, બાબા ખાટુ શ્યામ, સર્વ દેવીઓ દેવતાઓના આશીર્વાદ તમારા પર રહે, અને તમારી અંદર આવી હિંમત અને જુસ્સો, તમારા જીવનમાં જે જુસ્સો જાગે છે, ચપટીમાં મોટી સમસ્યાઓ કેમ ન થઈ શકે, અદૃશ્ય થઈ જાય છે. હું દાવો કરું છું, અથવા જો વાત સાચી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. આભાર ગુરુજી. કૃપા કરીને હા કહો મિત્રો, કારણ કે તમારો સમય હવે બદલાવાનો છે. તમારા જીવનમાં ખુશીનો સમય આવી ગયો છે. આનંદનો સમય પૂરો થઈ ગયો છે. હવે ફક્ત અમે જ તમારા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ફરી એકવાર અમે તમને આવવા વિનંતી કરીએ છીએ. ભૂલ્યા વિના પણ આગામી 3 દિવસ ઘરે જશે. લીટીમાં આ 3 વસ્તુઓનું નામ સૌથી વધુ છે. પ્રથમ નંબર 1 ચીઝ મીટ, બીજા નંબરની ચીઝ દારૂ એ ત્રીજી વસ્તુ છે. જે કંઈ પણ છે, કોઈ વ્યક્તિના દિલને ઠેસ પહોંચે એવું કંઈ ન કરો. કારણ કે મિત્રો અથવા વ્યક્તિને 3 વસ્તુઓ, જો તમે કોઈનું મન બગાડો છો, કોઈને દુઃખી કરો અને કોઈનો વિશ્વાસ તોડવો, જો તમે તેને તમારા જીવનમાં માનવી આપો. જીમાં લખ્યું છે કે બધા દુઃખ આવે છે. જો તમે તમારા જીવનમાં નસીબદાર છો, અથવા પછી જો તમે તમારી મહેનતનું ફળ મેળવવા માંગતા હો, ભક્તિની સાથે તમારા જીવનમાં તમને શક્તિ મળે છે. પણ ઉપયોગ કરવો જોઈએ. જેમ કે વગર વિચાર્યા વિના કોઈની મદદ કરો, તેમની વાત,
તેમની સમસ્યાઓ સાંભળીને સમજો. તમારા ઘરની કોઈ પણ સમસ્યાનું સમાધાન કરો. જો તેઓ તેમની સામે આવે તો તેમને કોઈ ભિક્ષા આપી શકે નહીં. તે પ્રાણી હોય, પક્ષી હોય કે કંઈ પણ, તમે તે બની શકો છો. કોઈની નજીક આવવું એ શા માટે મોટી નિશાની છે, સાહેબ? જો તમારી પાસે ખૂબ જ ઝડપથી કોઈ હોય તો કરે છે. પ્રાણીઓ આવે છે, પછી ભલેને કૂતરા હોય કે બિલાડી, કાં તો તમારા ઘરની અંદર ગયા અથવા પડોશમાંથી ગાય કે માતા કોણ હોઈ શકે. હા, જો તેઓ તમને અને તમારા જોયા પછી બંધ કરી દે નજીક આવો તો ઘણા અભિનંદન. બાબા ખાટુ શ્યામવાલેના આશીર્વાદથી તમે જાગી ગયા છો. હવે તમને તમારા જીવનમાં ઘણું બધું મળવાનું છે. આગામી 7 દિવસમાં મોટા સમાચાર આવશે. દિવસો પછી તમારા જીવનમાં મોટો ધડાકો. તેમને જોયા પછી આખી દુનિયા યાદ કરશે. મિત્રો, હવે તમારી સામાન્ય માહિતી લખો. તમારું આખું જીવન હવે બદલાઈ ગયું છે. જો તમે ધનવાન બનવાના છો તો હવે મિત્રો પૈસા તમારી બધી સમસ્યાઓ હલ કરશે. બાબતોમાં આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા પૈસા સંબંધિત તમામ બાબતો માટે તે સારું રહેશે. સંકટ હવે સમાપ્ત થવાનું છે. પણ પુત્ર, તું બસ એટલું ધ્યાન રાખજે કે તું મને યાદ કરે છે. તેને આગામી 24 કલાકમાં રાખો. તમે તમારા નિર્ણયો આંખ આડા કાન કરતા નથી. હા મિત્રો, હું તેને તમારા જીવનમાં ઉતારવા માંગુ છું. તમે તમારા પોતાના કરતાં વધુ કઈ ભૂલો કરો છો. જે લોકો અજાણ્યાઓમાં વિશ્વાસ કરે છે, જેઓ તમને તમારા જીવનમાં યોગ્ય સલાહ આપે છે, જે તમને જીવનનો માર્ગ બતાવે છે, તમને એ લોકો પર વિશ્વાસ નથી. જેઓ તમને દગો આપે છે તેમના પર વિશ્વાસ કરો. કોણ તમને છેતરે છે અને કોણ જીવનમાં તમારી સામે મોટું ષડયંત્ર રચે છે. જો તમે એવા લોકો પર વિશ્વાસ કરો છો, જીવનના નિર્ણયો, લોકોના મહત્વપૂર્ણ નિર્ણયો, જો તને એવું લાગશે તો તું હંમેશા ઉદાસ રહેશો. માટે જ દીકરા, આગામી 24 કલાકમાં તમે જીવનના નિર્ણયો ખૂબ સમજી વિચારીને લો. તમારે તે લેવું પડશે. સમય ફક્ત એક જ વાર આવે છે. જે ક્ષણ પસાર થશે તે તમારી હશે. જીવનમાં ક્યારેય પાછા નહીં આવે. ખુશીની ક્ષણો ખૂબ આનંદથી ભરેલી છે. જીવનમાં સાથે રહેતા શીખો. મિત્રો, કોણ જ્યારે પણ તક મળે, તકને સ્વીકારો. કારણ કે મિત્રો, આવતીકાલે કોઈને ખબર નથી કે કાલે કોણે જોયું કે તમને તક મળે છે. તમને મળે કે ન મળે, એટલે જ તમારું જીવન. તમારા પોતાના નિર્ણયો લો અને તકોને સ્વીકારો. તમારા મિત્રો અને પરિવાર સાથે કરો. કોઈ નાની વાત પર વિવાદ થઈ શકે છે. શું પરિવારમાં તમારા પ્રિયજનો સાથે કોઈ ચર્ચા છે? તમારી વચ્ચે ઝઘડો થઈ શકે છે. તેથી તમારે બધું ધ્યાનમાં રાખવું પડશે. પરંતુ પરિવારમાં વિવાદની સ્થિતિ ઊભી ન થવી જોઈએ. દરેક બાબતમાં ઝઘડા થવા દો. નાની નાની બાબતોને ઉદ્ભવવા ન દો. તમે લોકોએ તે બાબતોને સમયસર શાંતિથી ઉકેલવી જોઈએ. જો તમે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો છો તો તમારા બધી સમસ્યાઓ દૂર થઈ જશે. પણ મિત્રો, નાની નાની વાતોની વાત કરીએ તો નાની નાની વાત પર ઝઘડો થવા લાગ્યો. પરંતુ જો તેઓ લડવાનું શરૂ કરે તો આ જીવનમાં ક્યારે તમારી પાસેથી કંઈ જતું નથી. વિવાદો જીવનમાં ક્યારેય સમાપ્ત થતા નથી અને આ પારિવારિક વિવાદ હંમેશા મિત્રો થાય છે. હું વધતો જ જઈશ. તો દીકરા, મારે તારી પાસેથી આ જ જોઈએ છે. હું તો કહીશ કે આ પરિવારનું થોડું છે. સમસ્યાઓ છે, તેને સમયસર ઉકેલો. પરિવારમાં નાની નાની બાબતો પર મોટો વિવાદ તેને પાછળથી અન્યથા ઊભા ન થવા દો. સંજોગો તમારા નિયંત્રણમાં રહેશે નહીં. પાછળથી તમે ઈચ્છો તો પણ આ સંજોગો, જો તમે ઈચ્છો તો પણ તમે આને પછીથી હલ કરી શકશો નહીં. તમે વસ્તુઓ બદલી શકશો નહીં. તેથી જ પુત્ર, સમય હવે તમારા જીવનની સ્થિતિમાં સુધારો કરો. બધું તમારા હાથમાં છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમારા માટે વધુ તમારે કંઈ કરવાની જરૂર નથી. બસ આ 3 અમારા તારે સંમત થવું પડશે. પુત્ર, મારો વિશ્વાસ કરો.
કરવા માટે વિશ્વાસ છે। જો તમે માત્ર મારા જો તમે આ 3 બાબતોનો સ્વીકાર કરો તો આ 24 કલાકમાં તમને તે મળશે જે તમે ક્યારેય નહોતા માંગતા, જેના વિશે કલ્પના પણ કરી શકી ન હતી। ભગવાન તમે ક્યારેય વિચાર્યું ન હોત તમને આટલો મોટો ફાયદો આપશે, સુખ આપશે જે તમે સંભાળી શકતા નથી। મિત્રો, હવે તમે આગળના વિડિયો જોઈ શકશો, ખૂબ જ મહત્વપૂર્ણ, કારણ કે આપણે તેને કેવી રીતે સાચવીએ છીએ। હવે આનાથી બચવાના ઉપાયો શું છે અમે તમને કહીએ તે પહેલા વિડિયો જુઓ, કૃપા કરીને લાઇક કરો અને બોક્સમાં જય માતા દી પહેલો ઉકેલ લખો। મિત્રો, કે જો તમે કોઈ પણ પક્ષીને અંદર લઈ જાઓ છો, જો પિંજરામાં કોઈ પક્ષી હોય તો તમે તે પક્ષીઓને લો અને તેમને મુક્ત કરો। આ કામ કરવા માટે તમે દેવાદાર થઈ જશો। એક બંધન છે, તમે દરેક રીતે કંઈક કર્યું છે, તમે મુક્ત હશો, પણ જો તમે મેં એક પક્ષીને પાંજરામાં રાખ્યું છે તો આજે નહીં તો કાલે તમે ક્યાંક ભયંકર બની જશો। તે ચોક્કસપણે દેવાના બોજ હેઠળ દટાઈ જશે અને આને સુરક્ષિત જગ્યાએ છોડી દો। તમે એક વાત સાંભળો તો સારું, એવું થશે કે જેઓ હનુમાનજીના ભક્ત છે, હનુમાન તેને ક્યારેય કંઈ જ પરેશાન કરતું નથી। ચાલીસામાં એક પંક્તિ છે કે ભૂત અને પિશાચ નજીક છે, મહાવીર નામનો પાઠ થાય ત્યારે આવતા નથી, એટલે કે કોણ તેમની આસપાસ હનુમાનજીના ભક્તો છે। દુષ્ટ શક્તિ પ્રકારની દુષ્ટ શક્તિઓ છે અથવા કોઈ પણ પ્રકારનો જાદુ નથી। તો તમારે દરરોજ શું કરવાનું છે? મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો। શનિવારે તેઓ હનુમાન મંદિર ગયા હતા અને વર્ષમાં 2 વાર એક દિવસ અને પૂજા કરવાની હોય છે, ચોલા મંગળવારે અને એક દિવસ શનિવારે ચઢાવવામાં આવ્યા હતા। હા મિત્રો, હું મારી જાતને બંધનમાંથી મુક્ત કરવા માંગુ છું। જો તમે હનુમાનજીનું પાલન કરો તો શ્રેષ્ઠ ઉપાય છે। ભક્ત રહીશ। જો કોઈ તમારી વિરુદ્ધ આવું કરવાનું વિચારે તો પણ તમે તે કામ કરશો, પરંતુ જો તે આમ નહીં કરે તો તે પોતે મુશ્કેલીમાં મુકાઈ જશે। તમે વિડિયોમાં સંપૂર્ણ માહિતી આપશો અને ભવિષ્ય માટે આજ સુધીની સચોટ આગાહી, હું કઈ ભૂલો કરવા જઈ રહ્યો છું અને વિડિયોમાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તમને સંપૂર્ણ જ્ઞાન મળશે। પણ પહેલા મહાદેવના સાચા ભક્તોએ આ વિડિયો જોવો જોઈએ। હવે લાઇક અને કોમેન્ટ બોક્સમાં શુભેચ્છા હર હર લખશો તો સમાચાર મળશે। આગામી 7 દિવસમાં મહાદેવ ખૂબ મોટા થશે, તમારા જીવનમાં પરિવર્તનો દેખાય છે, પરંતુ 9 વર્ષ સુધી છુપાયેલ દુશ્મનો તમારી નજર સામે છે। મહિલાઓ અને કેટલાક પુરુષો ખતરારૂપ બની રહ્યા છે। તમારી પીઠ પાછળ આગામી થોડા લોકો તમારા છે, ખંજર ગુમાવશે અને તે બીજું કોઈ નહીં, તમારા ઘરના બધા લોકો તમારા જ હશે। આવતીકાલનું નામ એ લોકોથી શરૂ થાય છે। તમારે સુરક્ષિત રહેવું પડશે, કારણ કે આજ માટે નથી, તેના બદલે છેલ્લા 12 વર્ષથી છુપો દુશ્મન રહ્યો છે। આગામી 9 દિવસમાં તમારી આસપાસ આવા ઘણા લોકો હશે, એવા ફેરફારો થશે જે ખરેખર આઘાતજનક હશે। તમને લાગશે કે અચાનક મારા આજ પહેલા મારી સાથે શું થઈ રહ્યું છે? મારી સાથે આવું ક્યારેય બન્યું નથી અને હું ક્યારે કોઈને કહેતો નથી। જો તમે આ યોજના વિશે જણાવ્યું ન હોત, શું તમે તમારી પોતાની થાળીમાંથી ખાઓ છો? ખૂબ કાળજી સાથે તેમાં છિદ્રો બનાવે છે। આજનો વિડિયો જુઓ, કારણ કે તે ખરાબ બાબત છે। આ ગંભીર છે અને અમારી તક ખૂબ ગંભીર છે। ઘણીવાર આ ભૂલ થાય છે કે આપણે અમારી સાથે કોણ છે તેના પર વિશ્વાસ કરો કે ન કરો। બાળપણ સાથે જોડાયેલો અમારો સંબંધી, હવે અમે તેમના પર આંધળો વિશ્વાસ કરીએ છીએ। કેટલીકવાર બહારના લોકો તમારા પોતાના લોકો બની જાય છે, પણ ક્યારેક આપણા પોતાના લોકો પણ બહારના બની જાય છે। ચાલો દુશ્મન બનીએ અને આજથી આગળના છેલ્લા 9 વર્ષથી તમારી સાથે આવું થઈ રહ્યું છે અને તમને જાણ્યા પછી પણ તમે અજ્ઞાની બની રહ્યા છો। મિત્રો, તમારે અહીં ખૂબ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે તમારી નિર્દોષતા ભવિષ્ય બગાડશો નહીં, કારણ કે લોકો તમને સફળતાના માર્ગ પર ક્યારે રોકશે નહીં। આ લોકો હંમેશા તમારા પગને જોવા માંગતા નથી,
આ લોકો હંમેશા તમને બરબાદી તરફ ખેંચે છે. જ્યારે પણ તમે ઉપર જાઓ છો, જ્યારે પણ તમે સફળતા જુઓ ત્યારે તેમનું મોં ફૂલી જાય છે. તેમની હવા ચુસ્ત કરો. સાવચેત રહો અને આવા લોકોથી દૂર રહો જે મોઢું સલામત રહે છે તે ખૂબ જ મધુર છે. મોઢેથી મોટા વખાણ થાય છે. કેટલાક લોકો આવા હોય છે, ભલે તમે જો હું લાખો ભૂલો કરું તો હું હંમેશા તમારી પ્રશંસા કરીશ. કારણ કે તે ઈચ્છે છે કે તમે ભૂલો કરો, પણ આમ કરવાને બદલે એક પછી એક ભૂલ કરતા રહો. જો કોઈ તમારો સાચો મિત્ર હોય તો તમારો પહેલો તમારી પ્રથમ અભાવ તમને ભૂલ કરતા અટકાવશે, પરંતુ તમને કહેશે કારણ કે તે કહેતો નથી. હું નથી ઈચ્છતો કે તમને આના કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે. જીવનમાં તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ, જો કોઈ તમને રોકે છે તો તેને રોકો, સલાહ આપો. તમારી ખામીઓ તમને આપી રહી છે અથવા કહી રહી છે, જો એમ હોય તો તેણે મનુષ્ય પર અભિમાન ન દર્શાવવું જોઈએ. તમે મને કહેવા કોણ છો? મનુષ્ય તમારું સૌથી મોટું હિત છે. તે તમે જ છો જે તમને તમારી ખામીઓ વિશે જણાવે છે. સાચો મિત્ર સુખના સમયમાં તમારી સાથે હોય છે. તમારા ઘણા નૃત્ય મિત્રો છે, પરંતુ દુઃખના સમયે 2 થી 3 તમારી સાથે ઊભેલા 4 લોકો સિવાય કોઈ તમારું નથી. તમે અમારા વિશે આટલી બધી વાતો કરો છો તેને લખી લો. મિત્રો, સમય આવી રહ્યો છે. આગામી 7 દિવસમાં ઘણી ગરબડ અને ઘણા ફેરફારો તમારી રાહ જોઈ રહ્યા છે. 9 વર્ષથી છુપાયેલ દુશ્મન છે, તમને નુકસાન પહોંચાડવાના તમામ પ્રયાસો કરશે. તમારે કઈ રીતે સાવચેત રહેવાની જરૂર છે? તમારે કયા વિશે સાવચેત રહેવાની જરૂર છે? ધ્યાનમાં રાખો જેથી બજરંગ બલી પોતે બજરંગ બલીના આશીર્વાદથી તમે સુરક્ષિત છો. મારા વાળ પણ ગંદા ન થાય તે માટે આજે હું મરી જઈશ. આ વિડિયોને તમારા જીવનમાં લાગુ કરો. નવા અઠવાડિયા માટે દરેકની અપેક્ષાઓ જુઓ. આ આપણા જીવનમાં નવું અઠવાડિયું છે. હું આશાનું નવું કિરણ લાવીશ. પણ કહેવાય છે કે જ્યાં સાવધાનીની અવગણના થાય છે અકસ્માત. તેથી જ મિત્રો, આ વાત ખાસ છે. કાર્યસ્થળમાં લોકોનું ધ્યાન રાખવું. આવી નાની નાની બાબતોને અવગણો. કેટલીકવાર ઘણા લોકોને કાળજી લેવી પડે છે. એવા લોકો હોય છે જે લોકોની નાની નાની વાતો સાંભળે છે, પણ દરેકને આ વાત સમજાય તો ગુસ્સો આવે છે. જો તમે તમને રોકવા માંગતા હોવ, જો તમે તેને મુશ્કેલીમાં મૂકવા માંગતા હોવ, તો તે જો તમે હંમેશા એક જ વસ્તુ કરો છો તો પછી અર્થ શું છે? આ વાતમાં ડહાપણ છે. આ વાતમાં ડહાપણ છે કે આપણે લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો. નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે અવગણો. આ માટે સૂર્ય ચાલીસા અને આરતી કરવી જોઈએ. નાણાકીય પરિસ્થિતિ ખૂબ જ સારી રહેશે. મિત્રો, તમે તેને શેર કરીને અન્યની સફળતાનો આનંદ માણો છો. પસંદ કરી શકો છો કારણ કે તમારા મિત્રો ઈર્ષ્યા છે, બિલકુલ લાગણી નથી. અને આ તમારું છે. લાગણીઓ અને વર્તનને લોકોથી દૂર રાખો. લાંબા ગાળાના છે એટલે કે તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો. જો તમે ઈચ્છો તો થોડી રાહ જુઓ કારણ કે તમારા મિત્રો સાથે આ યોગ્ય સમય નથી. બહાર જાઓ અને થોડી ખુશ ક્ષણો પસાર કરો જેથી કરીને તેઓને જીવનમાં શાંતિ અને સુખ મળે અને તેમને અનુભવવા દો કે તમે કાળજી લો છો. મિત્રો સાથે પ્રવાસ થઈ શકે છે અને આ યાત્રા તમને ઘણી રાહત આપશે. મિત્રો, બીજાને ખુશ થવાની તક ન આપો. તમે જૂની ભૂલો આપીને અને ભૂલીને જીવો છો. જીવનને અર્થપૂર્ણ બનાવો અને માણસ બનો. મિત્રો, જીવનમાં હંમેશા આવું જ કરે છે. ઓફિસમાં તમને અર્થપૂર્ણ અને ખુશ બનાવો. તમને અચાનક ખબર પડી શકે છે કે તમે જેને દુશ્મન માની રહ્યા છો, જો તમે માનતા હો કે તે ખરેખર તમારા શુભચિંતક છે, તમારે તરત જ માફી માંગવી પડશે. મિત્રો, તમારે સંબંધને ભૂતકાળથી સાચવવો પડશે. કાર્યસ્થળમાં ઘણા કાર્યો અધૂરા રહી જાય છે. પાછલા દિવસે તમે કાર્યસ્થળમાં જે કામ કર્યું હતું તમે આ સમયે ચૂકવણી કરવા માટે અધૂરું છોડી દીધું હતું. તમારે ઓફિસમાં થોડો સમય પસાર કરવો પડી શકે છે. કામ પૂર્ણ કરવામાં બીજા કોઈની જરૂર નહીં પડે.
તમારા અને તમારા જીવનસાથીનો જૂનો મિત્ર અસત્ય શેર કરેલી યાદોને શોધી શકે છે. નદીમાં સિક્કા ફેંકવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થશે. મિત્રો, નકલી સિક્કાને નદીમાં નાખવું વધુ સારું રહેશે. ગમે તે યુક્તિઓ બહાના અમારા પર મૂકી અને જો ત્યાં ખરાબ નસીબ હોય તો તે ઘરે જાય છે અને ઓફિસમાં કેટલાક ફેરફારો તમને ગુસ્સે કરે છે. કરી શકો છો, પણ તમને તમારો ગુસ્સો ગમે છે. નિયંત્રણ વલણ એવા લોકો સાથે થશે જેઓ તમે જાણો છો. તેમના દ્વારા તમે આવકના નવા સ્ત્રોત મેળવી શકો છો. તમે સ્ત્રોતો અને તમે જાણતા લોકો મળશે. તમે થોડા સમય માટે તેમનાથી દૂર તો નથી રહ્યા, કારણ કે હું અજાણ્યો છું અને મને અજાણ્યાઓ પર બિલકુલ વિશ્વાસ નથી. મિત્રો અને પરિવારના સભ્યોને કહો નહીં તેઓ તેમની જરૂરિયાતોને શું આપે છે. અમે તમને વારંવાર કહીએ છીએ, મિત્રો, આવો અમે તમને આવા જ કેટલાક ચમત્કારી ઉપાય જણાવીએ જે તમારા જીવનના કલ્યાણ માટે અસરકારક છે સાબિત થશે. પછી અમે તમને કંઈક આપીશું. મહત્વની સાવચેતી રાખવી. તે ચેતવણીઓ તમારે સાંભળવા માટે પણ છે. જો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો વિડિયોની મધ્યમાં જઈએ. નાની રીતે આપણે ભાત જાણીએ છીએ. એક બંડલ વ્યક્તિની કુંડળી માટે અજાયબીઓ કરશે. ચંદ્ર નબળો હોય તો માનસિક તણાવ તેને દરરોજ પરેશાન કરે છે. શાંતિના કારણે વેપારમાં પણ કામ થાય. આવી સ્થિતિમાં બગડવાનું શરૂ કરો. શુક્રવારના દિવસે ચોખાને લાલ રંગના વસ્ત્રો ચઢાવવા. હવે આ બંડલ બાંધો, દેવી લક્ષ્મી ના ચરણોમાં અર્પણ કરો અને પછી પૂજા કરો. પછી તેને તિજોરીમાં અથવા તમારા પર્સમાં રાખો. એવું માનવામાં આવે છે કે આના કારણે ડાંગરની કોઈ અછત નથી અને તણાવ દૂર થાય છે. અને તમે બધા મિત્રો પણ તમને જણાવી દઈએ કે આ સમયે તમારી પાસે એ વ્યક્તિએ ધ્યાન રાખવું પડશે કે ગમે તેટલું હોય પછી તે તમારી પોતાની હોય કે પરિવારની પૈસાનો વ્યવહાર કરનાર વ્યક્તિ કેમ ન હોય. ઉધાર અને નીચે કોમેન્ટ બોક્સમાં લખો, ભક્તિ સાથે જય શ્રી હનુમાન મહાવીર બજરંગ. આજે જે કોઈ ટિપ્પણી કરે છે તેણે બાલી લખવું જ જોઈએ. હું આજે તેમને જય બાબા બજરંગ બલી લખીશ. મિત્રો, ટૂંક સમયમાં અમને ખૂબ જ સારા સમાચાર મળશે. હવે જાઓ અને જય બજરંગ બલી હનુમાન લખો. હું તને દરેક દુષ્ટતાથી બચાવીશ. જુઓ મિત્રો, આ ઘર આત્માથી બચી જશે. આપણામાં નકારાત્મક ઉર્જા તો છે ને. અમારી પાસેથી ફક્ત એક જ વસ્તુ પૂછવામાં આવે છે અને તે છે તમે લોકોએ ધર્મના માર્ગે એટલે કે તમારે અનુસરવું જોઈએ. ભગવાનની પૂજા ન કરો અને ઘરની સફાઈ ન કરો. લોકોને ઘરમાં રાખો એટલે કે તમે બધાને ઘરમાં રાખો. લડવું, મોટેથી બોલવું કારણ કે આ તેમને ગમે છે અને આ છે તમને આ બધું જોઈએ છે એટલું જ અમે તમારી પાસેથી ઈચ્છીએ છીએ. શું તેઓ તે જ કરશે અથવા તેઓ વધુ પીશે? આવી જગ્યાએ રહેવાથી તમને વધુ એનર્જી મળશે. હું તમને પસંદ કરું છું. એક વાત ચોક્કસ છે, એ સાચું છે કે પુણ્ય છે તો પાપ પણ છે અને જો વરદાન છે તો અભિશાપ પણ છે. મિત્રો, આ દુનિયામાં જો દિવ્યા ક્યાંક સકારાત્મક શક્તિ કે ભગવાન છે, દુષ્ટ શક્તિઓ પણ ક્યાંક હાજર હોય છે. જો એકવાર તમે તેમનો શિકાર થાઓ પછી બહાર નીકળો. શોધવા માટે જીવનના ઘણા વર્ષો વેડફ્યા. તમારા ઘરમાં બે આત્મા એક થઈ જશે. તેણીએ પ્રવેશ કર્યો છે પરંતુ તેણી તમારી પાસેથી શું ઈચ્છે છે? તમે કયા લક્ષણો જોશો, તમે કયા ચિહ્નો જોશો અને તમારે શું પગલાં લેવા પડશે? વિડીયોમાં જણાવ્યું છે તમારા માટે એક સમયે એક વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ અને તમારા જીવન સાથે સંબંધિત. આગળ વધતા પહેલા જો તમે હનુમાન ભગવાનમાં શ્રદ્ધા રાખો અને હનુમાન ચાલીસા વાંચો, જો એમ હોય તો વિડીયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સ કરો. કૃપા કરીને તમારામાં જય શ્રી રામ હનુમાન લખો. જીવનની દરેક સમસ્યા સહન કરવાની ક્ષમતા હોય છે. આ વિડીયોમાં કેટલાક લોકો આવા છે જે મિત્રોએ આખો વિડીયો ના જોયો હોય. વિડીયોને અધવચ્ચે જ છોડી દો પછી તેઓ આખી વાત સમજી શકતા નથી અને મિત્રો, પછી કોમેન્ટમાં પૂછો
મને આખી વાત સમજાઈ નથી કે પછી હું હા મિત્રોના મહત્વના સમજી શક્યો. જો તમે સંપૂર્ણ વિડિયો જોશો તો તમને થશે આ વિડિયોમાં આપણે ધીમે ધીમે બધું સમજીશું. સંપૂર્ણ માહિતી વિગતવાર આપશે મિત્રો. તમને જ કહેશે કે કયું દુષ્ટ આત્મા હોવાના ચિહ્નો શું છે. છોકરાઓ સંકેત આપે છે કે અમે તેના બદલે તેને ખરાબ આપીશું. આત્માથી છુટકારો મેળવવાની કેટલીક રીતો. અર્જુન માનવ જીવનની દરેક વાત કહેશે. કંઈક મેળવવા માંગે છે, બધું કરવા માંગે છે, પરંતુ મનુષ્ય માટે તે શક્ય નથી. એટલા માટે મનુષ્ય પાસે હંમેશા જે કંઈ હોવું જોઈએ તેને જે મળે છે તેનાથી તે સંતુષ્ટ નથી. કારણ કે તેમની ઈચ્છાઓ અનંત છે. પણ હું દરેક વ્યક્તિની કિસ્મત તેના પોતાના ભાગ્યમાં સમાન હોય છે. હું જે સક્ષમ છું અને હું જે સક્ષમ છું તે લખું છું. જે વ્યક્તિ મારી વાત માનતી નથી તેના માટે તે શ્રેષ્ઠ છે. સમયની ધારણા સામે એફનો પ્રયાસ શું? તેઓ પોતાના વિનાશને આમંત્રણ આપે છે અને તમારી કમનસીબીમાં ડૂબી જાઓ મિત્રો. ખાવાનું એટલે કે આપણું જીવનમાં આપણા મન પ્રમાણે જો સંજોગો ન મળે તો ચોક્કસ મારા જીવનમાં લખાયેલું છે અને આજે નહીં તો કાલે એ સંજોગોમાંથી ઉદ્ભવતી નવી સવાર આપણા જીવનમાં એક નવો સૂર્ય ચોક્કસપણે ઉગશે અને આ બધું ઈશ્વરની ઈચ્છાથી થશે. જ્યારે જો આપણે આપણું જીવન ભગવાનની ઈચ્છા મુજબ જીવ્યું હોય તે શ્રેષ્ઠ જીવન છે અને તે ભગવાનનું છે. આપણા મિત્રો જો આશીર્વાદ સમાન છે. જો તમને જ્ઞાન ગમ્યું હોય તો કૃપા કરીને ટિપ્પણી કરો. મિત્રો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે લખો. જ્યારે તમે મિત્રોને ભૂલશો નહીં. જ્યારે તમે લોકોને જુઓ છો ત્યારે તમને આવું જ લાગે છે કે લોકો તમારા અને પૈસા લાંબા સમય સુધી ન ચાલવા જોઈએ. તમે પણ અનાદિકાળથી લોન લેવાનું વિચારી રહ્યા હતા, પરંતુ કાગળ ખૂબ જ મુશ્કેલ હતો મિત્રો. હવે કાગળનું કામ પણ સરળ બનશે. અને બીજી એક વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારા તમને પરવડી શકે તેના કરતાં વધુ ઉધાર લેતા અટકાવે છે. તો મિત્રો ધ્યાનથી સાંભળો કે અમારા ગુરુજી કહે છે કે ઠોકર ખાવી એટલે આ એવું નથી કે તમારે ચાલવાનું બંધ કરવું જોઈએ, પરંતુ ઠોકર ખાવી જોઈએ. તેનો અર્થ એ છે કે તમારે સાવચેત રહેવું જોઈએ. મતલબ કે મિત્રો જીવન સંઘર્ષથી ભરેલું છે. વ્યક્તિના જીવનમાં ઉતારચઢાવ આવતા હોય છે અને જો આપણે તેમનો સામનો કરવો પડે વ્યક્તિએ કોઈપણ ઠોકરથી ડરવું જોઈએ નહીં. તેના બદલે સાવચેત અને સાવધ રહેવું જોઈએ. એવું નથી કે વ્યક્તિ ઠોકર ખાય છે અને તેને અથવા તેણીને કામના માર્ગ પર છોડી દો. તો મિત્રો ચાલો ક્યારેય ઠોકર ખાઈએ નહીં. જો તમારે ગભરાવું ન હોય તો ચાલો હવે મિત્રો આગામી 24 કલાકની વાત કરીએ. મિત્રો જો અગત્યની કુંડળી તમારા મનમાં છે, મૂંઝવણો ચાલુ રહી શકે છે અને કોઈ નિર્ણય નથી, તે વિશે ચિંતા કરશો નહીં. તમે સંપૂર્ણ માહિતી મેળવવા માટે રાહ જોઈ રહ્યા છો. મિત્રો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારું મન અવાજ સાંભળવાની ખાતરી કરો. તમારું મન શું કહી રહ્યું છે અહીં અને ત્યાંની વસ્તુઓ ભૂલીને તમારે ફક્ત તમારા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારે તમારો પોતાનો અવાજ સાંભળવો પડશે અને મૂડ સ્વિંગને નિયંત્રિત કરો. કારણ કે જો તમારા મૂડમાં અચાનક બદલાવ આવે છે તો આ કારણે મિત્રો તમારું કામ અટકી શકે છે અને તમે લાગણીઓથી ભરાઈ જશો. જે કારણ કે લીધેલો નિર્ણય ખોટો પણ હોઈ શકે છે, પરંતુ તમારા ગુસ્સાને શાંત રાખવાનો પ્રયાસ કરો અને તમારા આત્મવિશ્વાસનો અભાવ જે છે જો એવું બિલકુલ ન થાય તો મિત્રો તમારી વ્યાવસાયિક વૃદ્ધિનો માર્ગ ખુલશે અને પ્રમોશનની પૂરી શક્યતાઓ છે. શું તમે વ્યવસાયમાં ટેન્ડરર છો? તે થોડા સમયથી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યો હતો, તમને મળશે. પણ મિત્રો થોડી મહેનત કંઈ પણ વિશે વાત કરવી પડશે. દરેક જણ ઉતાવળમાં હોવાથી ઉતાવળમાં ન રહો. કામ બગડ્યું છે અને તમારે પૂજા કરવાની છે. નવા લોકો સાથે મેળાપ કરવો તમારા માટે વધુ સારું રહેશે. વધશે જે તમને નવી તકો અને નવીનતા આપશે. તમને તમારા મનમાં પ્રગટ થયેલા રસ્તાઓ મળશે. સ્થિરતા અને સંયમ જાળવો અને વ્યાવસાયિક બનો. પર્યાવરણમાં વિશેષ વ્યક્તિ પાસેથી તમે લાંબા સમય સુધી મળી શકો છો. હું આની રાહ જોઈ રહ્યો હતો. મિત્રો તમે આવું કંઈક કરો. તમારા જીવનમાં ઘણી જૂની વસ્તુઓ ગમશે. તમારું જીવન જે રીતે વહે છે તેનો અંત હોવો જોઈએ.
તમારા જીવનને સાચી દિશામાં લઈ જાઓ મિત્રો. દોડમાં ક્યારેક વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવે છે. જો તે ધ્યેય ભૂલી જાય છે તો તેણે કરવું પડશે. જાણવાનો પ્રયત્ન કરો અને આગળ વધો. અને જો પરિસ્થિતિ આર્થિક રીતે અનુકૂળ હોય, જો નહીં તો તે ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. તમારામાં વિશ્વાસ રાખો મિત્રો. હા, જો ગંદા કપડાં ઉતારો અને તરત જ ધોઈ લો. તમારા ઘરનું બાથરૂમ સારું હોવું જોઈએ, તેમજ ઘરમાં રસોડું પણ જરૂરી છે. મિત્રો, રાત્રે ખોટા વાસણો ન હોવા જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. ઘરમાં સારી રીતે વર્તવું જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ નકારાત્મક શક્તિઓ દરેક વસ્તુ પ્રત્યે આકર્ષાય છે ને. ઘરમાં ગંગા જળ પવિત્ર હોવું જોઈએ. જરા પણ ગંદકી ન થાય તેનું ધ્યાન રાખો. અને નકારાત્મક વસ્તુઓ જે તમારા ઘરમાં થાય છે, ખરું ને? તેણી તમારી પાસેથી શું પૂછે છે? કૃપા કરીને અમને જણાવો મિત્રો. જો હું તમને કહીશ તો તમને ગુસબમ્પ્સ મળશે. હું ઊભો રહીશ. ચાલો હું તમને મુદ્દો આપીશ. પણ શેર કરતા પહેલા વિડિયો લાઇક કરો. હા.